ની ફિકર ઓછી કરનારા છે કારણ કે વડોદરામાં એક નવું આધુનિક મશીન આવ્યું છે। ન કરે નારાયણ કે જરૂર પડે આ મશીન વાપરવાની, પરંતુ જો કોઈ ઊંચી જગ્યાએ આગ લાગે અથવા કોઈ હોનારત સર્જાય તો આગ બુઝાવવા અને રેસ્ક્યુ કરવા માટે સક્ષમ છે આ નવું હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મ। શું છે આ મશીનની વિશેષતા અને કેમ દરેક શહેરમાં ફાયર વિભાગ પાસે આ મશીન હોવું જરૂરી છે, આવો સમજીએ। ફાયરની હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ છે જે 81 મીટર સુધીની હાઇટ ધરાવે છે, જે ફિનલેન્ડ મેકનું મશીન છે, બ્રોન્ટો સ્કાયલિફ્ટનું। અંદાજિત 25 કરોડના ખર્ચથી વડોદરા શહેરની જનતા માટે ફાયર ફાઇટિંગ તેમજ રેસ્ક્યુ પર્પઝ માટે ઉપયોગમાં લેવાશે। આગ લાગી અથવા કોઈ કુદરતી હોનારત થાય ત્યારે યાદ આવે ફાયર વિભાગ, પરંતુ ફાયર વિભાગને સક્ષમ કોણ બનાવે? તેના આધુનિક સાધનો અને ફાયર ફાઇટરો। વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હવે વધુ હાઈટેક બન્યું છે। ઊંચી ઇમારતોમાં જો આગ લાગે અથવા કોઈ હોનારત સર્જાય તો ફાયર ફાઇટરો તાત્કાલિક મદદ પૂરી પાડી શકે તે માટે હવે એક નવું આધુનિક મશીન વસાવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું। રૂપિયા 25 કરોડના ખર્ચે વસાવેલું આ મશીન ખાસ ફિનલેન્ડથી મંગાવાયું છે। હવે આ હાઈટેક મશીનથી લોકોને કેવી રીતે ફાયદો થશે એ પણ સમજીએ। જો ઊંચી ઇમારતમાં આગ લાગે અથવા કોઈ હોનારત થાય તો પહેલા 41 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે અને રેસ્ક્યુ કરી શકે એવું વાહન વડોદરા મનપા પાસે હતું। જો 41 મીટરથી વધુની ઊંચાઈ પર આગ લાગે તો ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવવી પડતી, પરંતુ આ નવું એલિવેટર પ્લેટફોર્મ 81 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકશે, એટલે કે 240 ફૂટ સુધીની ઊંચાઈ સુધી આગ બુઝાવવા માટે સક્ષમ છે આ મશીન। હાઈરાઇઝ બિલ્ડિંગમાં રેસ્ક્યુ ઓપરેશન સરળ થશે। હવે ન માત્ર આગ બુઝાવવામાં પરંતુ રેસ્ક્યુ કરવામાં પણ આ મશીન અસરકારક સાબિત થશે। ન માત્ર વડોદરા પરંતુ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં પણ આવું હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મ વસાવેલું છે, જેથી ઇમરજન્સીના સમયમાં સહાય પૂરી પાડવા માટે કોઈ અગવડ ન પડે। રાજકોટમાં 22 માળ સુધી પહોંચી શકે એવું મશીન છે, તો સુરતમાં 30 માળ સુધી મદદ પહોંચાડી શકે એવું મશીન ઉપલબ્ધ છે। એક ઉદાહરણથી સમજાવીએ। આજથી 4 વર્ષ પહેલા સુરતમાં જ્યારે તક્ષશિલા અગ્નિકાંડ થયું ત્યારે 22 બાળકોના મૃત્યુ થયા હતા। એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ એ સમયે આટલી હાઇટ સુધી પહોંચી શકે એવું આધુનિક એલિવેટર મશીન ફાયર વિભાગ પાસે નહોતું, એટલે રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર ફાઇટરોને સમય લાગ્યો અને ભારે જહેમત ઉઠાવવી પડી। જો કે ત્યારબાદ સુરત મનપાએ પણ આવું આધુનિક મશીન વસાવી લીધું હતું। એટલા માટે વધુ ઊંચાઈ સુધી રેસ્ક્યુ કરી શકે એવું આધુનિક મશીન અનિવાર્ય છે। ન કરે નારાયણ કે કોઈ એવી હોનારત સર્જાય, પરંતુ જો જરૂર પડી તો આપણો ફાયર વિભાગ સજ્જ છે। પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા।